ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે 2.5 વીઘામાં મોડેલ તૈયાર કરી અલગ અલગ 3 બાગાયતી પાકોનું વાવેતર કર્યું. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં બાગાયતી પાક, શાકભાજી પાક વગેરેનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. ખાસ કરીને રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય અને ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાંથી સારી એવી આવક અને ઉત્પાદન મેળવી રહ્યા છે. રામ રામ. ગામ મોરસુપણા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. સોમભાઈ કેશુભાઈ મોપ. સોમભાઈ, તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે અને ખેતીની શરૂઆત કેવી રીતે કરી હતી? પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી રીતે કરવાનો વિચાર આવ્યો? અભ્યાસમાં તો 12 પાસ. 2020 થી પ્રાકૃતિક ખેતી કરું છું. અને એમાં અમારું એક આ બીજું મોડલ છે, એમાં જમરૂખ છે, લીંબુ છે, સરેઘવાનું એવું મોડલ છે. મોડેલ તૈયાર કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? મોડલમાં તો એવું છે કે અમારા મિત્ર હતા રોહિતભાઈ ગોટી, જેમનો અમને પરિચય થયો અને એમને કીધું કે રાસાયણિક ખેતી મૂકી દો અને પ્રાકૃતિક ખેતી તરફ આવો. એટલે અમે સુભાષ પાલેકરની એક શિબિર પણ કરેલી, જેમના માર્ગદર્શન હેઠળ રોહિતભાઈના કહેવાથી અમે આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. હાલ આની માવજત કેવી? માવજતમાં તો એવું છે કે અમે જીવામૃત ચડાવીએ છીએ, બીજામૃતનો પટ આપીએ છીએ અને જે 10 મણ હરખ છે રોગ જીવાત માટે એવું ન કરીએ છીએ. હાલ આમાંથી કયા કયા પાકમાંથી ઉત્પાદન મળે છે અને ક્યાં ક્યાં સુધી વેચાણ? હાલમાં તો અત્યારે અમારા જમરૂખ અત્યારે શરૂ છે, સરેઘો આવવાની તૈયારીમાં છે. તો અમારા આ જમરૂખ છે એ અત્યારે 50 કિલો વેચાય છે. જેમનું માર્કેટિંગ અમે અમદાવાદ મોકલીએ છીએ, સુરત, ભાવનગર, બધા જે વેપારી વર્ગ છે, જે ઓર્ગેનિક સ્ટોર રાખતા હોય એ અમારી બધી વસ્તુ લઈ જાય છે. અંદાજે એટલે અત્યારે કેટલું ઉત્પાદન મળે? ઉત્પાદનમાં તો અમારે અત્યારે જમરૂખ વેચાશે, જમરૂખ થોડાક વેચાશે અને સરેઘાની શરૂઆત થાય. સાથે લીંબુડીનું પણ વાવેતર? હા, લીંબુ તો એમાં એવું છે, મિક્સ મોડલ છે કે નહીં, તો જમરૂખ મોટા થઈ ગયા પણ એને સામે 2-3 વર્ષમાં લીંબુ થઈ જાય. પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોને એવો સંદેશ છે કે બધાએ જે પાલેકર પદ્ધતિ, પ્રાકૃતિક ખેતીની જે પદ્ધતિ આવે એ પ્રમાણે જો બધા ખેડૂતો ખેતી કરે તો ઉત્પાદન ઓછું થતું નથી. પણ જો સાચી એની આ બધી પદ્ધતિ કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતીમાં કાંઈ ખોટ નથી અને સારું ઉત્પાદન મળે છે.